અમેરિકાએ ભારત સહિત અનેક દેશોને મોટો ઝટકો આપ્યો છે. અમેરિકામાં એલન મસ્કના નેતૃત્વ હેઠળના ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સી એટલે કે ડોઝ વિભાગે ભારતમાં વોટર ટર્નઆઉટ માટે ફાળવવામાં આવતી 21 મિલિયન અમેરિકન ડોલરની ફંડિંગને રદ કરવાનું એલાન કર્યું છે. ડોઝ તરફથી એક્સ પર ટ્વીટ કરાયું અને અમેરિકન ટેક્સ પેયર્સના પૈસા અત્યાર સુધીમાં મામલા પર ખર્ચવામાં આવતા હતા જે હવે બંધ કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ બાંગ્લાદેશને અપાતી 29 મિલિયન ડોલરની ગ્રાન્ટ પણ રદ કરવાની જાહેરાત કરી છે. એલન મસ્કના ડોઝ ડિપાર્ટમેન્ટે વિદેશી સહાયતા હેઠળ અપાતી ફંડિંગમાં કુલ 723 મિલિયન ડોલરનો કાપ મૂકવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ પીએમ મોદી અમેરિકાની મુલાકાતે ગયા હતા અને ત્યારબાદ અમેરિકાથી આ નિર્ણયની જાણકારી અપાઈ છે. તો અમેરિકાના ડોઝ વિભાગ દ્વારા રદ કરાયેલી અન્ય ફંડિંગમાં ઘણી બાબતો સામેલ છે. આ મામલે ભારત તરફથી ભાજપના આઈટી સેલના વડા અમિત માલવીયાએ પ્રતિક્રિયા આપી, જેમાં તેણે વોટર ટર્નઆઉટ માટે 21 મિલિયન ડોલરની ફંડિંગ શબ્દ પર વાંધો ઉઠાવતા સવાલ કર્યો અને કહ્યું કે આ નક્કી જ ભારતની ચૂંટણી પ્રક્રિયામાં બાહ્ય હસ્તક્ષેપ દર્શાવે છે. આનાથી કોને લાભ થતો હશે? નક્કી જ સત્તા પક્ષને નહીં, ભારત ઉપરાંત અમેરિકાએ અન્ય દેશોના વોટર ટર્નઆઉટ ફંડિંગમાં પણ કાપ મૂક્યો હતો.